અને હવે આપણે કચ્છમાં શું સ્થિતિ છે એ પણ જોઈએ। ગાંધીધામ વરસાદ બાદ જળમગ્ન છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રેલવે સ્ટેશનની અંદર પાણી ભરાઈ ગયા છે। પ્રવેશ દ્વાર પર પાણી ભરાતા મુસાફરોને હાલાકી। ગાંધી માર્કેટ, ચાવલા ચોક થયું છે પાણી પાણી। બસ સ્ટેશન સહિતના વિસ્તારો જળમગ્ન છે। ભારે પાણી ભરાવાને કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે। તો કચ્છમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। આપ આ દ્રશ્યોમાં જુઓ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા ખાસ તો વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે। બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, એટલે જે રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને રસ્તા પર કારના પૈડા ડૂબે તેટલું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। કચ્છના ગાંધીધામના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણીની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અમારા સંવાદદાતા નીતિન વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નીતિન, અત્યારે કચ્છના ગાંધીધામની બજારો પાણીથી ભરાયેલી છે, અત્યારની શું સ્થિતિ છે? કેટલો વરસાદ પડ્યો છે અત્યાર સુધીમાં? જી, કચ્છ જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગાંધીધામનું જે રેલવે સ્ટેશન છે તે જળમગ્ન થયું હતું। ગાંધીધામના રેલવે સ્ટેશનની અંદર જે છે તે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને રેલવે સ્ટેશન અંદર જે છે તે વરસાદી પાણી ઘૂસ્યા હતા। પ્રવેશ દ્વાર પર પાણી ભરાતા પ્રવાસીઓને જે છે તે અંદર જવામાં રેલવે સ્ટેશનમાં જે છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। રેલવે સ્ટેશનના પાર્કિંગ સહિતના વિસ્તારોમાં જે છે તે વરસાદી પાણી ભરાયા હતા। જી બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તમામ જગ્યા પર કચ્છમાં વરસાદી માહોલ જામેલો છે, અને ખાસ તો ગાંધીધામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રેલવે સ્ટેશનનો જે પાર્કિંગ વિસ્તાર છે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે।